તમને લાગે છે કે તમે હેલ્ધી છો, પણ શું ધીરે ધીરે તમારા શરીરમાં જમાવટ થતી હોય તો? આજે આપણે એક એવી સમસ્યા વિશે વાત કરીશું કે જે શાંત રીતે તમારા શરીરને નુકસાન કરે છે, અને એ સમસ્યા છે હાઈ કોલેસ્ટ્રોલ. ઘણા લોકો કહે છે કે મને કોઈ પણ પ્રકારના સિમ્ટમ્સ નથી, એટલે મને કોઈ તકલીફ નથી, પરંતુ એમ નથી. આ હાઈ કોલેસ્ટ્રોલને સાયલેન્ટ કિલર કહેવામાં આવે છે, કે જે કોઈ પણ લક્ષણ વગર પણ તમારા શરીરને નુકસાન કરે છે. તો આ હાઈ કોલેસ્ટ્રોલને નેચરલી કેવી રીતે કંટ્રોલમાં રાખી શકાય એના વિશે આજે આપણે વાત કરીશું. નમસ્તે, હું ડોક્ટર દ્રષ્ટિ આપ સર્વનું આજના વિડીયોમાં સ્વાગત કરું છું. સૌ પ્રથમ આપણે વાત કરીશું કે આ કોલેસ્ટ્રોલ એ શું છે. કોલેસ્ટ્રોલ એ એક પ્રકારનું ચરબી જેવું દ્રવ્ય છે કે જે કુદરતી રીતે જ આપણા શરીરમાં પ્રેઝન્ટ હોય છે. પણ અગત્યની વાત એ છે કે આ કોલેસ્ટ્રોલ એ કોઈ ખરાબ વસ્તુ નથી, પરંતુ વિટામિન ડી બનાવવા, શરીરની કોષોની દિવાલ બનાવવા માટે, હોર્મોન્સ બનાવવા અને એવા બીજા અનેક અગત્યના ફંક્શન્સ માટે આ કોલેસ્ટ્રોલ જરૂરી છે. પરંતુ પ્રોબ્લેમ ત્યારે થાય છે કે જ્યારે ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલ વધી જાય અને સારું કોલેસ્ટ્રોલ એચડીએલ ઘટી જાય. જ્યારે આવું થવા લાગે છે ત્યારે શરીરની અંદર અનેક નળીઓમાં આ ચરબી જમા થાય છે, અને આ છે ડેન્જર. તો આ કોલેસ્ટ્રોલના લક્ષણો શું છે એ જાણીએ. સામાન્ય રીતે હાઈ કોલેસ્ટ્રોલ કોઈ પણ પ્રકારના લક્ષણો કરતું નથી, પરંતુ લાંબા સમય સુધી જો શરીરમાં હાઈ કોલેસ્ટ્રોલ હોય તો શરીરમાં કેટલાક સિમ્ટમ્સ જોવા મળે છે, જેમ કે વારંવાર થાક લાગવો, થોડું ચાલતામાં શ્વાસ ચડી જવો, હાથ અને પગ શૂન્ય મારી જવા, બીપી વધી જવું, છાતીના ભાગમાં ભાર લાગવો, પેટના ભાગે ચરબી જમા થવું વગેરે. તો હવે આપણે આ જાણીએ કે હાઈ કોલેસ્ટ્રોલને આયુર્વેદમાં શેની સાથે કમ્પેરિઝન કરવામાં આવે છે, અને એ થવાનું મુખ્ય કારણ શું છે. આયુર્વેદ અનુસાર આ હાઈ કોલેસ્ટ્રોલ એ માત્ર ને માત્ર ફેટનો પ્રોબ્લેમ નથી, પરંતુ વીક ડાયજેશન એટલે કે અગ્નિ જ્યારે મંદ થઈ જાય છે ત્યારે આપણે લીધેલો ખોરાક યોગ્ય પ્રમાણમાં પચન થઈ શકતો નથી, અને એ અપાચિત કે અર્ધપાચિત ખોરાકના કારણે શરીરમાં આમ એટલે કે ટોક્સિન્સ જમા થાય છે. અને આ ટોક્સિન્સ જ્યારે શરીરમાં જમા થાય છે ત્યારે શરીરમાં અનેક પ્રકારના રોગો ઉત્પન્ન થાય છે. તો આ હાઈ કોલેસ્ટ્રોલ એ માત્ર ને માત્ર ઘી કે તેલની સમસ્યા નથી, પરંતુ મુખ્ય પ્રોબ્લેમ છે પાચનનો. તો જ્યારે આપણું મેટાબોલિઝમ ઇમ્પ્રૂવ થશે ત્યારે જ આ ફેટ મેટાબોલિઝમ પણ ઇમ્પ્રૂવ થશે અને હાઈ કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં આવશે. તો હવે આપણને પ્રશ્ન થાય કે આ હાઈ કોલેસ્ટ્રોલને નેચરલી કઈ રીતે કંટ્રોલમાં લાવી શકાય. તો એના ઉપાયમાં સર્વપ્રથમ ઉપાય છે તજનું પાણી. 1 કપ પાણી લઈ એમાં 1 તજનો ટુકડો નાખી એને 5 થી 10 મિનિટ સુધી ઉકાળવું જોઈએ, અને ત્યારબાદ ગાળીને સવારે ભૂખ્યા પેટે એનું સેવન કરવું જોઈએ. આનું નિત્ય સેવન કરવાથી આપણું મેટાબોલિઝમ અને સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ થાય છે. સાથે સાથે આ સિનેમન લિપિડ અને ફેટ મેટાબોલિઝમમાં પણ મદદરૂપ છે, માટે એ એલડીએલનું પ્રમાણ પણ ઘટાડે છે. અને સિનેમનમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ શરીરમાં જમા થતી ચરબીને ઘટાડે છે. ત્યારબાદનો બીજો ઉપાય છે કે આપણે હળવો ખોરાક લેવો જોઈએ અને લેટ નાઇટ ડિનરને અવોઇડ કરવો જોઈએ. મગ, મસૂરની દાળ, લીલા પાંદડાવાળા શાકભાજી વગેરે જેવો હળવો ખોરાક એ લેવો જોઈએ, કારણ કે આ પ્રકારનો ખોરાક લેવાથી આપણું મેટાબોલિઝમ ઇમ્પ્રૂવ થાય છે અને આ ફેટનું પ્રમાણ ઘટે છે. ત્યારબાદનો ત્રીજો ઉપાય છે કે રોજ નિયમિત 30 મિનિટ જેટલું વોક કરવું જોઈએ, કારણ કે વોક કરવાથી આપણું મેટાબોલિઝમ ઇમ્પ્રૂવ થાય છે. એની સાથે સાથે જો નિયમિત વોક કરવામાં આવે તો લાઇપોપ્રોટીન લાઇપેઝ નામના એન્ઝાઇમ્સ એક્ટિવેટ થાય છે, અને એ એક્ટિવેટ થવાને કારણે શરીરમાં ટ્રાયગ્લિસરાઇડનું પ્રમાણ ઘટે છે. અને વોક કરવાથી આપણી ઇમ્યુનિટી, પાચન શક્તિ વગેરે પણ ઇમ્પ્રૂવ થાય છે.
માટે નિયમિત એક્સરસાઇઝ કરવી અને એમાં પણ જો કંઈ ના થઈ શકે તો માત્ર વોક કરવું જરૂરી છે. અને ચોથો ઉપાય છે કે તમારી મનગમતી કોઈ પણ હોબીમાં એટલીસ્ટ 15 મિનિટ દિવસને આપવી જોઈએ. કારણ કે આપણે જ્યારે આપણી હોબીને કરીએ છીએ ત્યારે સ્ટ્રેસનું પ્રમાણ ઘટે છે અને સ્ટ્રેસ એ હાઈ કોલેસ્ટ્રોલ થવામાં એક અગત્યનું કારણરૂપ છે. કારણ કે જો લાંબા સમય સુધી આપણા શરીરમાં સ્ટ્રેસ રહે તો સર્ટન પ્રકારના હોર્મોન્સ ઉત્પન્ન થાય છે અને કોર્ટિસોલ અને એડ્રેનાલિન શરીરમાં વધવાને કારણે ફેટનું પ્રમાણ અને શુગરનું પ્રમાણ શરીરમાં વધે છે અને હાઈ કોલેસ્ટ્રોલ વધે છે. માટે આ સ્ટ્રેસથી દૂર રહેવું જોઈએ. તો આ સ્ટ્રેસથી દૂર રહેવા માટે તમારી મનગમતી કોઈ પણ પ્રવૃત્તિ, મેડિટેશન, જર્નલિંગ, વોક વગેરેનો ઉપયોગ કરી શકાય છે. અને ત્રીજું છે કોઈ પણ પ્રકારના ડીપ ફ્રાઈડ ફૂડ કે જંક ફૂડને અવોઇડ કરવા જોઈએ. જો આ 5 ઉપાયોને નિયમિત રીતે કરવામાં આવે તો હાઈ કોલેસ્ટ્રોલને નેચરલી રીતે કંટ્રોલમાં લાવી શકાય છે. જો ઘણા લાંબા સમયથી તમને હાઈ કોલેસ્ટ્રોલની તકલીફ હોય તો માત્ર આ ઉપાય પર નિર્ભર ન રહો, પરંતુ એક ડોક્ટરને કન્સલ્ટ કરવું અત્યંત જરૂરી છે. આયુર્વેદ એ કોઈ પણ પ્રકારની દવા બંધ કરવાનું નથી કહેતા, પરંતુ એ રૂટ કોઝને ક્યોર કરે છે. આ કોલેસ્ટ્રોલ કંઈ એક દિવસમાં વધતું નથી કે એક દિવસમાં ઘટતું નથી. કન્સિસ્ટન્સી એ જ કી છે. તમારું ડાયટ, લાઇફસ્ટાઇલ, સ્લીપ સાયકલ વગેરેને ઇમ્પ્રૂવ કરો અને તમારા શરીરમાં ડિફરન્સ નોટિસ કરો.